રક્તદાન એ જ મહાદાન વિસનગરમાં બ્લડ કેમ્પ યોજાયો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના અનુસંધાને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। પંચાયતના ફાર્માસિસ્ટ મિત્રો ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી વિસનગર ખાતે ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન થયું। પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ગુજરાત હિરેનભાઈ ચૌધરીએ આપી। પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા 109 બોટલનું કલેક્શન કરવામાં આવ્યું હતું। અહેવાલ મેહુલસિંહ પરમાર અરવલ્લી। નમસ્કાર મિત્રો, એક પ્રેરણાદાયી ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ। ખેડા જિલ્લામાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટ શ્રી કિંજેશભાઈ શર્મા આજે પોતાના ફેમિલી સાથે બ્લડ ડોનેટ કરવા માટે છે ખેડા જિલ્લાથી અહીં આપણી વચ્ચે પધાર્યા છીએ। તો ખરેખર મિત્રો, આપણા કેન્દ્રમાં જો આવા ફાર્માસિસ્ટ મિત્રો પડ્યા હોય તો 100% આપણે એક દિવસે આપણી સફળતાના શિખરે પહોંચવાના છીએ। સાબરકાંઠા બંદરના સિનિયર ફાર્માસિસ્ટ જે ખરેખર એમની ઉંમર પ્રમાણે એક યુવાનને પણ શરમ આવે, યુવાન બ્લડ આપતા શરમાય, પણ આજે આપણા ફાર્માસિસ્ટ બ્લડ આપતા શરમાય એટલે એમનો વિનંતી કરું કે બે શબ્દો ફાર્માસિસ્ટ મિત્રોને કહી તો જરા દરેક ફાર્માસિસ્ટ મિત્રો થોડું મોટિવેશન મળે। બે શબ્દો બોલો। પ્રમુખ શ્રી હિરેનભાઈ આદેશથી હું એક બ્લડ આપવા માટે આવેલ છું। ખરેખર દુનિયા માટે કંઈ પણ કરી ચૂકું છું અને કરવું જોઈએ સૌએ, તો એ મારે સૌને વિનંતી। ચાલો, રક્તદાન એ મહાદાન ને વ્યસન મુક્તિ છે વરદાન। માણસાની શું પહેચાન? જે કરે નિયમિત રક્તદાન, ક્યારે ન કરે ધૂમ્રપાન। વાળી તંદુરસ્તીના સોપાન, વધારે પરિવારની શાન। છોડે ગુટકા મસાલા ને પાન, તે પામે જીવનદાન। આજે વિસનગર મુકામે વહીવટીતંત્ર દ્વારા આયોજિત એપીએમસી મોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ, જેમાં ફાર્માસિસ્ટ તરીકે બ્લડ ડોનેશન કરવાનો મને લાભ મળ્યો, તેની ખૂબ ખુશી થઈ। તેમજ આ તબક્કે સરકારશ્રી દ્વારા ચાલતા પ્રોગ્રામ નશામુક્ત ભારત તેમજ મારા 15 વર્ષના ચાલતા વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે આજે ફાર્માસિસ્ટ મિત્રોના સહકારથી નશામુક્તિ સંદેશના સમાજના સેવાડાના ઘર સુધી પહોંચે તે માટેનો વધુ એક નમ્ર પ્રયાસ આજે કરવામાં આવ્યો, તેનો મને ખૂબ આનંદ છે। આ પ્રસંગે આપને પણ કોઈ નાનું મોટું વ્યસન હોય તો છોડવા માટે મારી નમ્ર વિનંતી છે। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, ભારત।